નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોયેશ્વ વસાવણં. ઓલે ગુણસ્થાનની બુક ક્યાં છે? આમાં નથી. ગુણસ્થાન આ શ્રેણીની. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોયેશ્વ વસાવણં. એસો પંચ નમોકારો સૌ પાવો પણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ હોય મંગલમ પડમમ હોય મંગલમ. વંદન કરું સ્વામી. સ્વામી વંદન કરું. હા કરો, બધા એક હારે કરો બધા. હા બોલો મિલા. શીખો તો અયાણમ નમઃ સત્કારે મંગલમ સ્વામી. શીખો તો અયાણમ પયાણમ વંદામિ નમઃ સત્કારે પ્રમાણે કલ્યાણમ મંગલમ તો અયાણમ પયાણમ વંદામિ નમઃ સ્વામી સત્કારે પ્રમાણે કલ્યાણમ મંગલમ હા શાકામાં સ્વામી. હાજી હાજી. હવે આપણા ગુણસ્થાન કેદી પૂરા થવાના છે? અમે કેશું ઓમ નમો ફરીથી નારાયણ જોશું. નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધ્યે લીવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતાચાર્યો વાચનાચાર્ય આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુણી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આપ સર્વનું શરણો હો. હાજી. આપણે ક્યાં લીધું તું લાસ્ટ? આપણે જીવના ભેદ લીધા હતા બરાબર. લાસ્ટ 563 14 વેદ અને 563 વેદ ગુણસ્થાનની અપેક્ષાએ. જી સ્વામી. હવે 10મો પ્રશ્ન છે કે 15 યોગમાંથી કયા ગુણસ્થાનમાં કેટલા યોગ હોય એ વાત છે. તો એમાં સત્ય મનોયોગ, વ્યવહાર મનોયોગ, સત્ય ભાષા, વ્યવહાર ભાષા અને ઔદારિક કાય યોગ, આ 5 યોગમાં 1 થી 13 ગુણસ્થાન. હા, આપણે યોગ શીખી ગયા છે. તમને બધાને યોગ આવડે જ ને? 35 બોલમાં આપણે યોગ શીખી ગયા છે. 4 મનના, 4 વચનના અને 7 કાયાના. બરાબર. તો 4 મનના એમાંથી 2 સત્ય અને વ્યવહાર, 4 વચનના એમાંથી 2 સત્ય ભાષા અને વ્યવહાર ભાષા, અને 7 કાયાના છે એમાંથી ઔદારિક કાય યોગ. આ 5 યોગની અંદર 2 મનના, 2 વચનના અને 1 કાયાનો, આ 5 યોગની અંદર ગુણસ્થાન કેટલા? તો કે 1 થી 13. બરાબર.
ઔદારિક મિશ્રકાય યોગની અંદર ગુણસ્થાન કેટલા? પહેલું, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને 13મું. હવે કઈ અપેક્ષા આ સમજવાની આપણે. પેલા તમને સત્ય ભાષા ને વ્યવહાર ભાષા પેલા ગુણસ્થાનમાં પણ હોય અને 13મા ગુણસ્થાનમાં પણ હોય, બરાબર? એટલે સત્ય અને વ્યવહાર ભાષા બધા જ વાપરતા હોય, કેવડી પણ છદ્મસ્તક પણ બધા જ વાપરતા હોય. એટલે સત્ય અને વ્યવહાર ભાષા, સત્ય અને વ્યવહાર મનોયોગ અને કોઈ જ જાતની લબ્ધિનો પ્રયોગ ન કરતા હોય. જે જન્મનું શરીર છે એ જ યોગ, એટલે ઔદારિક કાય યોગ. તો આ યોગો 1 થી 13 ગુણસ્થાનમાં તમને મળે, બરાબર? કેવડી ભગવાનમાં પણ આ જ હોય. હવે ઔદારિક મિશ્રકાય યોગ. ઔદારિક મિશ્રકાય યોગ ક્યારે હોય? કે જ્યારે યોગ પરિવર્તન પામતું હોય, એક શરીરમાંથી બીજા શરીરમાં જતા હોય ત્યારે મિશ્રકાય યોગ હોય, બરાબર? હા, તો ઔદારિક મિશ્રકાય યોગ પેલા ગુણસ્થાનમાં, બીજા ગુણસ્થાનમાં, ચોથા ગુણસ્થાનમાં, બરાબર? પહેલું, બીજું ને ચોથું એ વાતે વેતા પણ હોય. તો વાતે વેતા બધા જીવો પાસે કયું શરીર હોય? કારમણ. કારમણ કાયો. બરાબર? તો વાતે વેતા એની પાસે કારમણ કાય યોગ હોય, કારમણ શરીર હોય. અને જ્યારે એ ઉત્પન્ન થાય મનુષ્ય અને તિર્યંચ ની અંદર, ત્યારે એ કયું શરીર ગ્રહણ કરે? ઔદારિક. ઔદારિક. તો કારમણ અને ઔદારિક બંને મિશ્રણ થાય તો કયો યોગ બને? ઔદારિક ઔદારિક મિશ્ર. ઔદારિક મિશ્રકાય યોગ બને, બરાબર છે? તો એ ઔદારિક મિશ્રકાય યોગ પેલા ગુણસ્થાનમાં વાતે વેતાની અપેક્ષાએ, બીજા ગુણસ્થાનમાં પણ વાતે વેતાની અપેક્ષાએ, ચોથા ગુણસ્થાનમાં પણ વાતે વેતાની અપેક્ષાએ, પહેલું, બીજું ને ચોથું વાતે વેતા પણ હોય અને જન્મ થયા પછી પણ હોય. બરાબર? તો ઔદારિક શરીરમાંથી કોઈ વૈક્રિય શરીર બનાવતું હોય, આહારક શરીર ન બનાવે પહેલે, બીજે ને ચોથે ગુણસ્થાનકે. એટલે પહેલે, બીજે, ચોથે ને પાંચમે ગુણસ્થાનકે શરીર બનાવે તો વૈક્રિય જ બનાવે. કા કારમણ માંથી ઔદારિક બને અને કા વૈક્રિય માંથી ઔદારિક બને, બે માંથી એક જ હોય. હા, એટલે પહેલું, બીજું, ચોથું ગુણસ્થાન છે. આ 3 ગુણસ્થાન 2 અપેક્ષાએ છે. વૈક્રિય શરીર બનાવે ત્યારે પણ હોય અને કારમણ શરીરમાંથી ઔદારિક શરીર બનાવે વાતે વેતા ત્યારે, વાતે વેતાથી ઉત્પન્ન થાય ત્યારે, તો ત્યારે પણ હોઈ શકે. એટલે પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાન બંને રીતે હોય. 5મું ગુણસ્થાન શ્રાવકનું છે. હા, તો શ્રાવકની પાસે વૈક્રિય લબ્ધિ હોય અને વૈક્રિય શરીર બનાવે તો વૈક્રિયમાંથી જ્યારે ઔદારિકમાં આવે ત્યારે ઔદારિક મિશ્રકાય યોગ હોય. 6થા ગુણસ્થાનમાં સાધુ વૈક્રિય બનાવે અથવા તો આહારક માંથી પાછો ઔદારિકમાં આવતા હોય તો ત્યારે એની પાસે ઔદારિક મિશ્રકાય યોગ હોય. અને 13મા ગુણસ્થાનમાં કેવડી સમુદ્ઘાત કરે ત્યારે ત્રીજા, ચોથા ને પાંચમા સમયમાં કારમણકાય યોગ હોય. તો ત્રીજાની પહેલા અને પાંચમાની પછી એને ઔદારિક મિશ્રકાય યોગ હોય. એટલે કારમણ માંથી ઔદારિકમાં આવતા હોય ત્યારે મિશ્રકાય યોગ હોય. સમજાણું કે હું ખાલી બોલી ગઈ? જો યોગ તમે બરાબર સમજીને યાદ રાખ્યા હોય તો તમને આ વાત સમજાઈ જવી જોઈએ, એવું મારું માનવું છે. આપણે યોગ બહુ સરસ રીતે કર્યા છે. જી સ્વામી. જી સ્વામી. યોગ સમજાઈ ગયા હોય તો આ વાત સમજાઈ જશે. યોગમાં ક્યાંય ગડબડ છે તો તમને આ વાત થોડીક અઘરી લાગશે. કાયાના 7 યોગ સમજાઈ ગયા હોય તો વધારે જલ્દી સમજાઈ જાય. તો બોલો, સમજાઈ ગયા છે કે ડાઉટ છે? ના, સમજાઈ ગયું છે બધાને કે જી કોઈને સ્વામી. પણ ડાઉટ છે? હા, ઔદારિક મિશ્રકાય યોગના ગુણસ્થાન પહેલું, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને 13મું કઈ અપેક્ષા એ છે? સમજાઈ ગયું? પહેલું, બીજું, ચોથું 2 અપેક્ષાએ.
વૈક્રિય લબ્ધિ વૈક્રિય શરીર બનાવ્યું હોય તો ઔદારિકમાં આવે ત્યારે પણ એને ઔદારિક મિશ્ર કાયોગ હોય, પેલા બીજા ચોથા ગુણસ્થાનકે. અથવા તો વાટે વેતા જીવ કાર્મણ શરીર હોય અને પછી ઉત્પન્ન થતા વેત ઔદારિક શરીર કરે ત્યારે એને ઔદારિક મિશ્ર કાયોગ હોય. તો બે અપેક્ષાએ પેલા બીજા ને ચોથા ગુણસ્થાનમાં ઔદારિક મિશ્ર કાયોગ હોય. પાંચમા ગુણસ્થાનમાં વૈક્રિય શરીર બનાવે લબ્ધિથી પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા ગુણસ્થાનની અંદર વૈક્રિય અને આહારક બંને બનાવી શકે. તો પાંચમા ગુણસ્થાનની અંદર વૈક્રિય શરીર બનાવે તો વૈક્રિયમાંથી ઔદારિકમાં આવે ત્યારે, અને છઠ્ઠા ગુણસ્થાનમાં વૈક્રિય અને આહારકમાંથી ઔદારિક મૂળ શરીરમાં આવે ત્યારે ઔદારિક મિશ્ર કાયોગ હોય. 13મા ગુણસ્થાનમાં કેવડી સમુદ્ઘાતની અપેક્ષાએ બીજા સમયે ઔદારિક મિશ્ર કાયોગ, પછી ત્રીજા ચોથા પાંચમા સમયે કાર્મણ કાયોગ, ફરી પાછો છઠ્ઠા સમયે ઔદારિક મિશ્ર કાયોગ હોય. સમજાઈ ગયું? હલો, હા જવાબ નથી આપતા એટલે હજુ બહુ પલ્લે પડ્યું હોય એવું દેખાતું ના, નથી. સમજાયું સ્વામી. સમજાઈ ગયું પક્કું? હા પાકું. હા હા સ્વામી. વેરી ગુડ, તોડાયા. હા, હવે અસત્ય મન વચન અને મિશ્ર મન વચન. હા, અસત્ય ભાષા અને અસત્ય મનોયોગ, વ્યવહાર ભાષા અને વ્યવહાર મનોયોગ. તો આ 4 યોગની અંદર 1 થી 12 ગુણસ્થાન. હવે અસત્ય ક્યાં સુધી હોય તો કે છદ્મસ્ત હોય ત્યાં સુધી. તો છદ્મસ્ત ક્યાં સુધી હોય? 12 ગુણસ્થાન. 12 ગુણસ્થાન છદ્મસ્ત ના છે. તો જ્યાં સુધી છદ્મસ્ત ભાવ હોય ત્યાં સુધી અસત્ય પ્રયોગ હોય. હા, એટલે અસત્ય અને મિશ્ર આ બંને યોગો 1 થી 12 ગુણસ્થાન સુધી હોય. પછી આહારક કાયયોગ. આહારક કાયયોગ 1 છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય. સ્વામી એમાં પણ એ લોકો 12મા ગુણસ્થાનક સુધીમાં પણ અસત્ય વાપરે ઈ લોકો એટલે જીવ. હા, હોઈ શકે, કેમ કે છદ્મસ્ત છે ને. છદ્મસ્ત ના કારણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય ત્રણેય કર્મ હજુ હાજર છે. એટલે તોય તો 12મા એ ગુણસ્થાનક અપેક્ષા એનો અસત્ય પ્રયોગ હોઈ શકે. ના પણ તો પણ 12મા ગુણસ્થાનક સુધી પહોંચી શકે ઈ જીવ આત્મા. હા, પહોંચી શકે ને, કેમ ન પહોંચે? અચ્છા, હોય જ એવું નહીં, હોઈ શકે. અને એ હોવાનું કારણ છદ્મસ્તતા. જરાક વાર જ હોય, આમ આવીને વયું જતું હોય, પણ હોઈ શકે ખરું. આહારક કાયયોગ 1 જ ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાન હતું. વૈક્રિય કાયયોગ 1 થી 6 ગુણસ્થાન. હા, સાધુ કરી શકે. પછી 7મા ગુણસ્થાન પછી લબ્ધિનો પ્રયોગ નથી. હા, એટલે 7મા ગુણસ્થાન પછી વૈક્રિય કાયયોગ ન હોય. અને છઠ્ઠા ગુણસ્થાન થી ઉપરના ગુણસ્થાન ખાલી મનુષ્યને જ હોય. અને મનુષ્યને વૈક્રિય શરીર લબ્ધિથી હોય. અને લબ્ધિનો પ્રયોગ 6 ગુણસ્થાન સુધી જ થાય. 7મા ગુણસ્થાન પછી લબ્ધિનો પ્રયોગ ન હોય. બરાબર, એટલે 1 થી 6 ગુણસ્થાન. આહારક મિશ્ર કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ છઠ્ઠું ગુણસ્થાન 1 જ. પછી વૈક્રિય મિશ્ર કાયયોગ. વૈક્રિય મિશ્ર કાયયોગ અહીંયા 1લું, 2જું ને 4થું ગુણસ્થાન પણ લીધું છે. તો 1લું, 2જું, 4થું ગુણસ્થાન વાટે વેતાની અપેક્ષાએ. વાટે વેતા કાર્મણ કાયયોગ હોય અને કોઈ નારકી દેવતામાં ઉત્પન્ન થાય તો એ અપેક્ષાએ 1લું, 2જું, 4થું એમાં મિશ્ર કાયયોગ હોય. અથવા તો જન્મ થયા પછી પણ 1લે, 2જે, 4થે ગુણસ્થાન કે કોઈ વૈક્રિય શરીર બનાવતા હોય ઔદારિકમાંથી ત્યારે પણ એને વૈક્રિય મિશ્ર હોય. અથવા ભવધારણીય શરીરમાંથી ઉત્તર વૈક્રિય કે ઉત્તર વૈક્રિયમાંથી ભવધારણીય શરીર બનાવતા હોય ત્યારે પણ એને વૈક્રિય મિશ્ર હોઈ શકે. એટલે 1લું, 2જું ને 4થું ગુણસ્થાન છે એ બંને અપેક્ષાએ
વાટે વહેતા જીવની અપેક્ષા એ અપર્યાપ્ત અવસ્થામાં પણ હોય અને પર્યાપ્ત અવસ્થામાં પણ લબ્ધિ ફોરવે ત્યારે પણ હોય. તો સ્વામી હા આ ઘણીવાર આપણે કહીએ ને નજર લાગી છે તો કોઈ અંદર પ્રવેશી ગયું તો એ શું હોય? હા ઘણીવાર કે ને નજર લાગી છે કોઈ અંદર પ્રવેશી ગયું છે આવું બધું કરતા હોય એ શું હોય? હા હોય એ બધી વિદ્યાઓ હોય બેન. એ બધી વિદ્યાઓ હોય. હા હા તો એમાં જીવ અચાનક ગયો ને એ જીવ કોઈમાં ઘૂસી ગયો એવું કઈ ખરું? જીવ હે? જીવ ન ઘોષે. એટલે એકવાર અમે એક જણને સાંભળ્યું તો એ જે કે આ જીવ આમાં ગયો છે ને એના જેવો જ અવાજ આવે. છે ને અ એમાં એનો પ્રાણ પુરાતો હોય, સમજ્યા? હા હા એમાં એનો પ્રાણ પુરાતો હોય એટલે એ તમને લાગે. અને આ તો બધા લબ્ધિ ફોરવે એટલે શું? વૈક્રિય શરીર જ બનાવે. અચ્છા હા કોઈના શરીરમાં પ્રવેશવાની વાત નથી. હમ આ વૈક્રિય શરીર બનાવીને સિમંદર સ્વામી પાસે જવાનું એક જ કારણ હોય સ્વામી લોકો પાસે? ના ના હરવા ફરવાઈ જતા હોય. ઓહ મેરુ પર્વત ઉપર જાય, નંદીશ્વર દ્વીપમાં જાય, તો અહીંયા બધે ફરવાઈ જાય. હમ સમજ્યા? તો એ અપેક્ષા એ હોઈ શકે. જી સ્વામી. હમ વૈક્રિય શરીર બનાવવા માટેના કારણોમાં કોઈ શ્રીમંદર સ્વામી પાસે જતું હોય તો આહારક શરીર ન હોય એની પાસે લબ્ધિ, તો વૈક્રિય શરીર બનાવીને પણ જાય. હમ અને કોઈની પાસે આહારક લબ્ધિ હોય તો એ આહારક હમ શરીર થી પણ જાય. હમ સમજ્યા ને? જી સ્વામી. હમ એટલે બંને રીતે હોય. અને બીજું લબ્ધિનો પ્રયોગ ઘણા કારણોથી થાય, કોઈ એક કારણ ન હોય. હમ હા પરમાર્થ માટે પણ હોય, સ્વાર્થ માટે પણ હોય, હમ પછી પોતાને કઈ જોવા કરવાનું મન થયું હોય, ફરવા જવાનું મન થયું હોય તો પણ હોય, કોઈ મિત્રતાના નાતે કોઈ એને લઈ જતું હોય તો પણ હોય. ઘણા બધા કારણો છે, આમાં કોઈ એક કારણ તમે પકડીને ચાલો તો ન ચાલે. જી સ્વામી. હોય ને એટલે બરાબર. પણ મનુષ્ય અને તિર્યંચને જ્યાં પણ વૈક્રિય છે ત્યાં લબ્ધિથી જ હોય, જન્મથી ન હોય. દેવતાને નારકીને જન્મથી હોય. હા દેવતાને ને નારકીને હોય. હા દેવતાને નારકીને વૈક્રિય જન્મથી હોય. એટલે જ એને હમ પેલું બીજું ચોથું ગુણસ્થાન આપ્યું ને. પેલું બીજું ચોથું ગુણસ્થાન બે રીતે હોય. હમ પર્યાપ્તાને પણ પેલું બીજું ચોથું હોઈ શકે અને હમ અપર્યાપ્તાને પણ પેલું બીજું ચોથું હોઈ શકે, વાટે વેતા જીવને. તો એ હમ અપેક્ષા એ પણ હોઈ શકે. એટલે નારકી દેવતાને પહેલા બીજા ચોથા ગુણસ્થાનમાં અપર્યાપ્ત વૈક્રિય મિશ્ર કાયોગ હોય ને હોય જ નિયમમાં. પર્યાપ્ત થયા પછી હોય પણ ન પણ હોય. પાંચમું ગુણસ્થાન શ્રાવકની અપેક્ષાએ, છઠ્ઠું ગુણસ્થાન સાધુની અપેક્ષાએ. તો એ લોકો પાસે પણ આ લબ્ધિ હોય તો લબ્ધિ હમ જયારે ફોરવે ત્યારે એનામાં વૈક્રિય શરીર બની શકે. બરાબર. હવે આહારક હમ મિશ્ર કાય યોગ
છઠ્ઠા ગુણસ્થાનકે, એક છઠ્ઠું જ ગુણસ્થાનક હોય, તો પછી આહારક કાયયોગ અને આહારક મિશ્ર કાયયોગ બંને અલગ અલગ કેમ લીધા? બંને એક જ છે સરખો, બરાબર. એનો અર્થ એ છે કે અહીંયા લખ્યું નથી, પણ હું વાંચતી હતી ત્યારે પણ મને પ્રશ્ન થયો કે આહારક કાયયોગ બનાવે છઠ્ઠા ગુણસ્થાનકે, પણ બનાવી લીધા પછી ભગવાનના દર્શન કરતા કરતા એટલા બધા અહોભાવ આવે અને અપ્રમદ દશામાં સાતમા ગુણસ્થાનમાં વયા જાય, તો ત્યારે એની પાસે આહારક કાયયોગ હોય, આહારક મિશ્ર કાયયોગ ન હોય. કેમ કે આહારક મિશ્ર કાયયોગ લબ્ધિ ફોરવે ત્યારે હોય, સાતમા ગુણસ્થાનમાં કોઈ લબ્ધિ ફોરવે નહીં, ઈ કામ છઠ્ઠાનું છે. એટલે આહારક મિશ્ર કાયયોગ માટે એક છઠ્ઠું ગુણસ્થાન બરાબર છે, પણ આહારક કાયયોગ બનાવે છઠ્ઠા ગુણસ્થાનકે, પણ કોક વાર એકદમ અપ્રમદ દશામાં વયા જાય તો સાતમું ગુણસ્થાન હોઈ શકે. તો સાતમા ગુણસ્થાનકે પણ આહારક કાયયોગ હોઈ શકે, આહારક મિશ્ર કાયયોગ ન હોય. સમજાણું? મિશ્ર કાયયોગ આહારક શરીર બનાવતી વખતે ને છોડતી વખતે હોય, તો બનાવવાની ને છોડવાની પ્રક્રિયા છઠ્ઠામાં હોય. પણ બની ગયા પછી દર્શન કરતા કરતા અહોભાવ આવ્યા, અપ્રમદ દશામાં વયા ગયા, ત્યારે એનું ગુણસ્થાન સાતમું છે અને યોગ એનો આહારક છે. એવું બની શકે. એટલે સાતમામાં આહારક સમજાણું? યોગ થયો. હા, એટલે આહારક કાયયોગ છે ને, ત્યાં આગળ આમ બે ગુણસ્થાન હોય, બનાવવાની અપેક્ષાએ લખવાનું છઠ્ઠું ગુણસ્થાન, પણ બની ગયા પછી સાતમા ગુણસ્થાનમાં આવી શકે ખરા આહારક કાયયોગ વાળા, જ્યારે આહારક મિશ્ર કાયયોગ વાળા ન આવે. આહારક મિશ્ર કાયયોગ વાળા છઠ્ઠે જ હોય નિયમમાં. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. આ છે ને વારંવાર વાંચો ને તો જ મગજમાં રહે. આ યોગ એવી બધી, યોગ ઉપયોગ આ બધી વસ્તુ એવી છે કે તમે વારંવાર પર્યટના કરો ને તો જ તમારા માથામાં આ ચીજ એકદમ ફિટ બેસે. નહીતર ક્યાંક ને ક્યાંક તમને શંકા કંખા રહેવા માંડે. જી સ્વામી, ઉપર નીચે થઈ જાય પછી. હા, ઈ થઈ જાય. તમારો વાંક નથી, કારણ કે આ ચીજ થોડીક છે જેવી કોમ્પ્લિકેટેડ. ક્યાં હોય ક્યાં ન હોય, કા તમારા મગજમાં ફિટ બેસી ગયું હોય કે ક્યાં હોય ને ક્યાં ન હોય તો તમને ફટાફટ આવડે, અને કા તમારું વારંવાર રિપીટ થયું હોય તો તમારા મગજમાં એ વાત બેસી ગઈ હોય. હવે અમારા મગજમાં તો શું, વર્ષોથી આ ચીજ ભણાવતા આવ્યા છે, એટલે મગજમાં એકદમ આમ ટાઈપ થઈ ગઈ, ટાઈપ. કાર્મણ કાયયોગ વૈક્રિય મિશ્ર કાયયોગ થઈ ગયો. કાર્મણ કાયયોગ, હવે કાર્મણ કાયયોગ 4 ગુણસ્થાનમાં હોય, પેલે બીજે ચોથે વાટે વેતાની અપેક્ષાએ. હા, પર્યાપ્તામાં કાર્મણ કાયયોગ કોઈને જ ન હોય. મેં તમને આ શીખડાયું છે. તો કાર્મણ કાયયોગ હશે તો પેલા બીજા ચોથા ગુણસ્થાનકે વાટે વેતાની અપેક્ષાએ, અને અથવા તો 13મા ગુણસ્થાનકે હશે તો કેવડી સમુદ્ગાતની અપેક્ષાએ. સમજાણું? હા, કાર્મણ કાયયોગ કોઈ પણ જ પર્યાપ્તા જીવોને ન હોય. એટલે પર્યાપ્તાના ગુણસ્થાન કયા છે? 5 થી 12, ત્રીજું અને 5 થી 14 ગુણસ્થાન, આ બધા પર્યાપ્તા જીવોને જ હોય. તો પર્યાપ્તામાં કાર્મણ કાયયોગ ખાલી ત્રીજા અને 5માથી 14 સુધીમાં ખાલી 13માં જ હોઈ શકે, બાકી કોઈને જ ન હોય. અને પેલા બીજા ચોથામાંથી વાટે વેતા જીવની અપેક્ષા એ છે કે જીવ મૃત્યુ પામે તો મૃત્યુ પામતા જીવ પાસે 3 ગુણસ્થાન હોય, કા પેલું હોય, કા બીજું હોય, કા ચોથું હોય. સમજાણું? હા, હવે આ ચીજ જરાક એકવાર ફરી વાર તમે લઈ લઈએ આપણે. જો તમને બરાબર બેઠું હોય ને તમને કંટાળો ના આવે તો એકવાર લઈ લઈએ. હા,
હાજી સ્વામી. તમારે આ ચોપડી બંધ કરી દેજો પ્રામાણિકપણે. હા હા. હા, અને બધા અહીંયા મારી સામું જુઓ એટલે મને ખબર પડે કે તમારી ચોપડી બધા બંધ કરી દેજો. હા, તો હવે આપણે લઈએ છે સત્ય મનોયોગ અને સત્ય વચન યોગ. ક્યાં સુધી હોય? 13મા 13મા ગુણસ્થાન. પહેલા ગુણ સ્થાનક થી 13મા ગુણ સ્થાનક સુધી. 1 થી 13 ગુણસ્થાન. બરાબર. પછી અસત્ય, સત્ય મનોયોગ અને સત્ય વચન યોગ. બરાબર. પછી વ્યવહાર મનોયોગ અને વ્યવહાર વચન યોગ. આ પણ 1 થી 13 ગુણસ્થાન. 13 ગુણસ્થાન. 1 થી 13 ગુણસ્થાન. પછી અસત્ય અને મિશ્ર, 1 થી 12. અસત્ય અને મિશ્ર મનોયોગ અને અસત્ય અને મિશ્ર વચન યોગ. આ 4. 1 થી 12. 2 મનના અને 2 વચનના. આ 4 યોગના કેટલા ગુણસ્થાન? 1 થી 12. 1 થી 12. છદ્મસ્ત હોય ત્યાં સુધી અસત્ય પ્રયોગ રહે. બરાબર. તો આ 4 મનના અને 4 વચનના થઈ ગયા. હા, હવે આપણે 7 કાયાના લઈએ લાઈનસર. ઔદારિક કાય યોગ. ઔદારિક કાયોગ. ઔદારિક કાય યોગ 1 થી 14. 13 ગુણસ્થાન. 14મું કેમ ન લીધું? અયોગી. અયોગી છે. 14મું ગુણસ્થાન અયોગી છે. વેરી ગુડ. પછી ઔદારિક મિશ્ર કાય યોગ. 1 થી 6. હા, ના ના. ના, પહેલું, બીજું, ઔદારિક. ચોથું, પાંચમું, છઠ્ઠું અને 13મું. ઔદારિક મિશ્ર કાય યોગ. હા. 1 પહેલું, પહેલું, બીજું, ચોથું, પહેલું, બીજું, બીજું, ચોથું, પાંચમું, ચોથું, 5મું, 6ઠું અને 13મું. 13મું. હા, ત્રીજું ન હોય. પહેલું, બીજું, ચોથું, 5મું, 6ઠું અને 13મું. બરાબર. હા. મિશ્ર કાયોગ અને મિશ્ર દ્રષ્ટિ બે સાથે ન હોય. આ એક ધ્યાન રાખવાનું. મિશ્ર કાયોગ અને મિશ્ર દ્રષ્ટિ બંને સાથે બે સાથે ન હોય. મિશ્ર દ્રષ્ટિ હોય તો મિશ્ર કાયોગ ન હોય, મિશ્ર કાયોગ હોય તો મિશ્ર દ્રષ્ટિ ન હોય. આ જડબે સલાક મગજમાં બેસાડી દેવાનું. એટલે ત્રીજા ગુણસ્થાનકે મિશ્ર કાયોગ છે તો મિશ્ર દ્રષ્ટિ ન હોય. ત્રીજું ગુણસ્થાન મિશ્ર દ્રષ્ટિનું છે. બરાબર. 5મું, 6ઠું અને 13મું. હવે આ બધાના કારણ તમે તમારી મેળે લખજો એટલે તમને એકદમ પાકું થઈ જાય. સ્વામી, પછી વૈકલ્પિક કાયોગ. હા, સ્વામી, મને એક એ જાણવું હતું કે આ કેવડી સમુદ્ગાતમાં જે આપણે 8 સમયની કહીએ ને, તો બીજા હા. સમયે ઔદારિક મિશ્ર કેમ લેવાનું? ત્રીજા, ચોથા, પાંચમા પછી છઠ્ઠે તો પાછો ઔદારિકમાં આવે એટલે ઔદારિક મિશ્ર ગણાય. પણ બીજે કઈ રીતે ઔદારિક મિશ્ર બીજા સમયે? ત્યારે તો ઔદારિક માંથી તો શરીર તો ઔદારિક જ છે ને એનું, તો પણ એ મિશ્ર ગણવાનું. એક મિનિટ. ઔદારિક મિશ્ર કાયોગ કર્મણ કાયના અભાવમાં. હા, રેખાબેન, બરાબર. પહેલા અને બીજા સમયમાં ઔદારિક કાયોગ, ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં કર્મણ કાયોગ, છઠ્ઠા સમયમાં ઔદારિક મિશ્ર કાયોગ, 7મા અને 8મા સમયમાં ઔદારિક કાયોગ. બરાબર છે. ત્યારે ઔદારિક શરીર હટી જાય છે, મિશ્ર નથી થતું અને કર્મણ એકલું રહે છે. હા, એટલે ત્રીજા, ચોથા, પાંચમામાં કર્મણ અને છઠ્ઠે ઔદારિક મિશ્ર. બીજે તો મિશ્ર ઔદારિક. મને એમ છે કે 2 જગ્યાએ ઔદારિક મિશ્ર કાયોગ છે. તમે જરાક જોઈ લેજો. મને એવો આછો ઉપયોગ છે કે ઔદારિક મિશ્ર કાયોગ કેવળ સમુદ્ગાતના 2 સમયમાં હોય છે. છતાં તમે જોઈ લેજો. હા હા, જોઈ લઈશ. પણ આમ આપણે જનરલી જે આ વિવેચન બધું કરીએ એના પ્રમાણે તો એટલે કોઈ બી લબ્ધિ પોરવી હોય આ તો કેવળ સમુદ્ગાત વખતે, પછી લબ્ધિમાંથી પાછા આવે ત્યારે મિશ્ર હોય, અને કા કર્મણ કાયોગમાંથી પાછા પોતાના આ શરીરમાં આવે ત્યારે મિશ્ર હોય એમ. છતાં પણ તમે જરાક જોઈ લેજો એક હા, વખત. જોઈ લઈશ. હા હા.
હવે વૈક્રિય કાય યોગ, વૈક્રિય કાય યોગમાં પેલું, બીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. 1 થી 4 ગુણસ્થાન, ત્રીજું નહીં ને? હા, ત્રીજું નહીં આવે ને. પેલું, બીજું ને ચોથું, ત્રીજું નહીં આવે ને. ત્રીજું ન આવે. વૈક્રિય શરીર કેમ દેવતા નારકીને ત્રીજું ગુણસ્થાન ન હોય? 1 થી 4 પણ ગુણસ્થાન હોય. પણ હમણાં આપણે કીધું ને કે મિશ્ર દ્રષ્ટિ હોય ત્યારે મિશ્ર મિશ્રના કાય યોગ ન હોય. હું વૈક્રિય કાય યોગ કઉ છું. વૈક્રિય મિશ્ર કાય યોગ નથી કેતી, વૈક્રિય કાય યોગ કઉ છું. હા, તો વૈક્રિય કાય યોગ 1 થી 6. વૈક્રિય કાય યોગ 1 થી 6 ગુણસ્થાન. હા, બરાબર. નારકી દેવતાને 1 થી 4 ગુણસ્થાન હોય. પાંચમું હા, તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ, શ્રાવકની અપેક્ષાએ. છઠ્ઠું સાધુ લબ્ધિથી કરે. હા, તો 1 થી હા, 6 ગુણસ્થાન સુધી વૈક્રિય કાય યોગ હોઈ શકે. હા. વૈક્રિય મિશ્ર કાય યોગ, તો એમાં તમારે 1 થી 6 માં ત્રીજું છોડી દેવાનું. કેમ કે મિશ્ર દ્રષ્ટિ હોય ને ત્યાં મિશ્ર કાય યોગ ન હોય. એટલે પહેલું, બીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. સમજાણું? હલો, હા હા બસ. સમજાણું? હમ. હા. હવે આહારક, આહારક કાય યોગ 6થા ગુણસ્થાનમાં કરે ને 7મામાં જઈ શકે. અને આહારક મિશ્રમાં 1/6. હમ. આહારક મિશ્રમાં 1/6 જ ગુણસ્થાન. બરાબર. અને કાર્મણ કાય યોગ, કાર્મણ કાય યોગ ક્યાં હોય? પહેલે, બીજે, ચોથે અને 13મે. પહેલે, બીજે, ચોથે વાટે વેતાની અપેક્ષા અને 13મે ગુણસ્થાનકે કેવડી સમુદ્ગાતની અપેક્ષાએ. તો જોઈ લ્યો આ રીતે બધા યોગો, 15 યોગ. હવે આના કારણો લખવાના તમારે, કયું કારણ, શેના કારણે હોય ને શેના કારણે ન હોય. તો બધાને યોગ સમજાઈ ગયા એકદમ બરાબર? આમાં કયા કયા યોગમાં તમને મૂંઝારો થાય કે સમજાય નહીં? હા, કયા યોગમાં મૂંઝારો થાય કે નથી સમજાતું? કે બધા યોગોમાં એવું થાય, કન્ફ્યુઝ? તમે સમજાવ્યું એટલે સમજાય ગયું. બે વાત યાદ રાખવાની, પર્યાપ્તા અને અપર્યાપ્તા. અપર્યાપ્ત અવસ્થામાં 3 જ ગુણસ્થાન હોય, આંખ મીચીને. અપર્યાપ્ત અવસ્થામાં 3 જ ગુણસ્થાન હોય, પહેલું, બીજું અને ચોથું. પર્યાપ્ત અવસ્થામાં 1 થી 13 ગુણસ્થાન હોય. નારકી દેવતા હોય તો 1 થી 4, તિર્યંચ હોય તો 1 થી 5 અને મનુષ્ય હોય તો 1 થી 13. બસ આ સીધો હિસાબ છે. આવી નાની 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 ટિપ્સ યાદ રાખવાની, પછી એમાંથી તમને કાઢતા વાર ન લાગે. સમજાણું? અને એક વાત યાદ રાખવાની કે 7મા ગુણસ્થાન થી 13મા ગુણસ્થાન સુધી એક પણ લબ્ધિનો પ્રયોગ ન હોય, એટલે ક્યાંય પણ તમને મિશ્ર કાય યોગ, વૈક્રિય અને આહારક તો મળે જ નહીં. હા, 6 થી આગળ તમને ક્યાંય પણ લબ્ધિ ન મળે. ખાલી મિશ્ર કાય યોગ ઔદારિક નો મળે તો એ કેવડી સમુદ્ગાતની અપેક્ષા એ, લબ્ધિની અપેક્ષા એ નહીં. તો આવી નાની નાની યોગોની વાતો છે, જેને ધારણા કહેવાય અથવા તો ટિપ્સ કહેવાય. આ બધી ટિપ્સ માથાની અંદર એકદમ ઘૂંટાઈ જવી જોઈએ. તો
તો તમને યોગમાં ક્યારેય પણ તકલીફ ના આવે. તમે ફટાફટ આમ કોમ્પ્યુટરની જેમ જવાબ આપી શકો. બોયલું છે એમ. તમારી પાર્ટીનો ફોટો મોકલજો ને. હા તમારી પાર્ટીમાં લખ્યું છે ને એક ફોટો મોકલજો ને. હા હા મોકલીશ. હા પણ મોકલ્યા પછી તમારે કારણ તમારે લખવાના. હું તો ખાલી આંકડા મોકલીશ. કારણ તમારે લખવાના. ટિપ્સ જરા ફરીવાર બોલશો પ્લીઝ? હા એ હમણાં તમે યાદ રાખવાની ટિપ્સ કીધી ને એ જરા ફરીવાર બોલશો તો લખી લઈએ અમે ફટાફટ. અપર્યાપ્ત અવસ્થામાં 3 જ ગુણસ્થાન હોય, પહેલું, બીજું ને ચોથું. ઓકે. પછી પર્યાપ્ત કોઈ અવસ્થામાં પણ જીવને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ જ ગુણસ્થાન હોય, કા પહેલું હોય, કા બીજું હોય ને કા ચોથું હોય. ઓકે. પર્યાપ્ત અવસ્થામાં 1 થી 13 ગુણસ્થાન હોય જનરલ. અને એમાં ગતિની અપેક્ષાએ તમે ભેદ પાડો તો નારકી અને દેવતામાં 1 થી 4 ગુણસ્થાન હોય પર્યાપ્તામાં. અપર્યાપ્તામાં પહેલું, બીજું ને ચોથું. ત્રીજું ગુણસ્થાન ન હોય અપર્યાપ્તામાં કોઈને પણ. મિશ્ર કાય યોગ હોય ત્યાં મિશ્ર દ્રષ્ટિ ન હોય. મિશ્ર દ્રષ્ટિ હોય ત્યાં મિશ્ર કાય યોગ ન હોય. આ પણ એક ધારણા છે, પણ એ પછી લખાવું. હા, પેલા અપર્યાપ્ત અવસ્થામાં પહેલું, બીજું ને ચોથું ગુણસ્થાન હોય. પર્યાપ્તામાં નારકી અને દેવતાને 1 થી 4 ગુણસ્થાન હોય. તિર્યંચ પંચેન્દ્રિયને 1 થી 5 ગુણસ્થાન હોય. હા, અને મનુષ્યને 1 થી 13 ગુણસ્થાન હોય. બરાબર. બરાબર. ચિત્તહત્તિ મધ્યનવંદન. પછી લખો કે મિશ્ર કાય યોગ હોય ત્યાં મિશ્ર દ્રષ્ટિ ન હોય. મિશ્ર દ્રષ્ટિ હોય ત્યાં મિશ્ર કાય યોગ ન હોય. પછી લબ્ધિથી મળતા જે પણ યોગોને શરીર છે એ 1 થી 6 ગુણસ્થાન સુધીમાં જ હોય, ત્રીજાને છોડીને. હા, લબ્ધિથી મળતા 2 શરીર છે, વૈક્રિય અને આહારક. તો એ હોય તો ક્યાં સુધી હોય? આહારક હોય તો 6ઠું ગુણસ્થાન, અને વૈક્રિય હોય તો 5 અને 6 બંને ગુણસ્થાન. 1 થી 6. બરાબર. તો લબ્ધિથી મળે તો લબ્ધિ 1 થી 6 ગુણસ્થાન સુધી જ ચાલે. 7મા ગુણસ્થાન પછી ક્યાંય પણ લબ્ધિના શરીર ન હોય, લબ્ધિના યોગો ન હોય. ત્રીજું ગુણસ્થાનક વર્જીને ને 1 થી હા, 6. ત્રીજું તો પેલા જ કીધું કે મિશ્ર દ્રષ્ટિ ત્યાં મિશ્ર કાય યોગ નહીં, અને મિશ્ર કાય યોગ ત્યાં મિશ્ર દ્રષ્ટિ નહીં. સમજાણું બરાબર? હા, આ બધી વાતો સમજાણી? પછી જે શરીરના પૂતગલો મિશ્રણ થાય એનો મિશ્ર કાય યોગ ગણાય. આ પણ એક વ્યાખ્યામાં તમારે યાદ રાખવાનું કે જેમ કે વાતે વેતા આવે ત્યારે એની પાસે કાર્મણ શરીર છે જ, એ ભેગું નથી થતું, એ મિક્સ નથી થતું. પણ જે ગતિમાં ઉત્પન્ન થાય, નારકી દેવતામાં ઉત્પન્ન થાય તો વૈક્રિય શરીર મિક્સ, વૈક્રિયના પૂતગલ મિક્સ થાય, અને મનુષ્યને તિર્યંચમાં ઉત્પન્ન થાય તો ઔદારિકના પૂતગલ મિક્સ થાય. તો જે પૂતગલ મિક્સ થાય એનો મિશ્ર કાય યોગ ગણાય. હા, એટલે તમને મિશ્ર કાય યોગ સમજાય. આ પણ એક ધારણા છે. પછી જ્યાં સુધી છદ્મસ્ત હોય ત્યાં સુધી અસત્યના પ્રયોગો હોય. તો આ બધી
1 થી 12 ગુણસ્થાનક આવશે. 1 થી 12. 1 થી 12 છદ્મસ્થના ગુણસ્થાન છે જી અને 13મું ને 14મું એ સર્વજ્ઞ કેવડીનું ગુણસ્થાન છે. એક શરીરમાંથી બીજું શરીર બનાવે ત્યારે જ મિશ્ર કાય યોગ હોય, અન્યથા ન હોય. જન્મના શરીરને ભવધારણીય શરીર કહેવાય અને લબ્ધિથી બનતા શરીરને ઉત્તર વૈક્રિય કહેવાય. સમજાય ગઈ? આ બધી વ્યાખ્યા, આ બધી નાની નાની યોગો સંબંધી ધારણાઓ છે. આ તમને યાદ હોય ને તો તમને પછી આગળ જતા વાંધો ન આવે. નારકી દેવતાનો પ્રશ્ન કરે તો 1 થી 4 ગુણસ્થાનનો જ વિચાર કરવાનો. હા, સમજાય કે બધાને બરાબર? હવે આ બધી નાની નાની ધારણાઓ જી લખાઈ ગઈ બધાને? અને તિર્યંચ નો વિચાર કરીએ તો 1 થી 5 ગુણસ્થાનક. 1 થી 5 જ ગુણસ્થાન. મનુષ્યનો 1 થી 13 ગુણસ્થાનક. મનુષ્યનો વિચાર કરો તો યોગ માટે 1 થી 13 ગુણસ્થાન. 1 થી 14. હા, અને હા, યોગ માટે 1 થી 13 અને આમ વિચાર કરો તો 1 થી 14. 1 થી 4 ગુણસ્થાનમાં ચારેય ગતિ, 5મા ગુણસ્થાનમાં 2 ગતિ, મનુષ્ય અને તિર્યંચ, અને 6 થી 14 સુધી એક મનુષ્યની ગતિ છે. હા, આ બધી ધારણા લખો, આજે લખાવું છું તો. ગતિની અપેક્ષાએ 1 થી 4 ગુણસ્થાનમાં ચારેય ગતિ હોઈ શકે. 5મા ગુણસ્થાનમાં 2 ગતિ, મનુષ્યની અને તિર્યંચની. અને 6 ગુણસ્થાન થી લઈને 14 ગુણસ્થાન સુધી એક જ ગતિના જીવ હોય, મનુષ્ય ગતિના. અને મનુષ્ય ગતિમાં પણ કર્મ ભૂમિ ના જ હોય. જુગલિયા નારકી દેવતાની જેમ 1 થી 4 ગુણસ્થાન હોય. 1 થી 4 નહીં, ખાલી પેલું, બીજું ને ચોથું જ હોય. સોરી, જુગલિયામાં 2 જ ગુણસ્થાન હોય, પેલું ને ચોથું. હા, હવે તમે જાતિની અપેક્ષાએ એકેન્દ્રિય જાતિમાં 1 જ ગુણસ્થાન હોય, પેલું. 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, આ 3 જાતિની અંદર 2 ગુણસ્થાન હોય, પેલું ને બીજું. અને પંચેન્દ્રિયની અંદર પંચેન્દ્રિય જાતિની અંદર 1 થી 14 એ 14 હોય. અલગ આવે ને સ્વામી? હા, તિર્યંચ અને નારકીને અલગ કરીએ ને, પંચેન્દ્રી લઈએ તો. આપણે ગતિ ક્યાં લઈએ છીએ? આપણે જાતિ લઈએ છીએ. ગતિ થઈ. હા, આપણે શું લઈએ છીએ? ખાલી ગતિની અપેક્ષાએ તો પેલા જ કહી દીધું. અત્યારે આપણે જાતિની અપેક્ષાએ લઈએ છીએ. હા, પણ પંચેન્દ્રિયમાં નારકી, તિર્યંચ બધા આવે ને? આવે પણ એ તો આપણે ગતિ પ્રમાણે કર્યું, એ તમારે સમજી લેવાનું. હવે તમે એટલા તો બુદ્ધિશાળી છો ને. ના, બરાબર છે, પણ એમ. હા, પંચેન્દ્રિય અંદર નારકી દેવતા કે તો 1 થી 4,
પંચેન્દ્રિય ની અંદર તિર્યંશ કહે તો 1 થી 5 અને મનુષ્ય કહે તો 1 થી 14. જી ઈ ગતિના ભેદ છે. સમજાણું? જાતિની અપેક્ષાએ કહે તો એકેન્દ્રિયના ભેદ જ્યાં પણ આવે ત્યાં આંખ મીચીને પેલું જ ગુણસ્થાન હોય. હા, આ ધારણા છે. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય તેમાં 2 જ ગુણસ્થાન હોય, પહેલું અને બીજું. અસરની પંચેન્દ્રિયની અંદર પણ 2 જ ગુણસ્થાન હોય, પહેલું અને બીજું. સંઘની પંચેન્દ્રિયની અંદર જ તમને 1 થી 14 ગુણસ્થાન મળે. તો આ બધા આંખ મીચીને લખવા જેવા જવાબો છે. પછી કાયાની અપેક્ષાએ ગણો તો પૃથ્વી કાયની અંદર પેલું ગુણસ્થાન, અપકાયની અંદર પેલું ગુણસ્થાન, તેવકાયની અંદર પેલું ગુણસ્થાન, વાયુકાયની અંદર પેલું ગુણસ્થાન, વનસ્પતિ કાયની અંદર પેલું ગુણસ્થાન અને ત્રસ કાયની અંદર 1 થી 14 ગુણસ્થાન. આમ તમારા જ 25 બોલ 35 બોલ છે, એક એક બોલમાં બધું ઉતારો તો કેટલું પાકું થઈ જાય મને કયો તમે. સમજાય કે બધાને બરાબર? સમૂર્છી મનુષ્યની અંદર પેલું જ ગુણસ્થાન હોય. જુગલિયાની અંદર પહેલું ને ચોથું પેલું અને ચોથું 2 જ ગુણસ્થાન હોય. કેમ કે જુગલિયા દ્રષ્ટિ બદલતા નથી. વિદ્યાર્થી હોય પહેલા ગુણસ્થાનક અને સમકીર્તિ હોય ચોથા ગુણસ્થાનક. હા, બરાબર. હવે આટલી બધી વાતો તમારી આજુબાજુમાં હોય પછી તમને ગડબડ શેની છે ઈ કયો. આ બધી ધારણાઓ કહેવાય. આવી ધારણાઓ મગજમાં ફિટ હોય ને તો પછી ભેદો કાઢવા તો રમત વાત છે, ખાલી ઉપયોગ જ લગાડો. પર્યાપ્તતા છે કે અપર્યાપ્તતા છે, બસ એટલી જ વાત છે. મન યોગ અને વચન યોગ પર્યાપ્તતાને જ હોય, આ પણ એક ધારણા છે કે મનના 4 યોગ ને વચનના 4 યોગ ઈ પર્યાપ્તતા જીવોને જ હોય, અપર્યાપ્તતામાં ક્યાંય જ ન હોય. અપર્યાપ્ત અવસ્થામાં માત્ર કાયાના 3 યોગ જ હોય, 3 થી વધારે ન હોય. જન્મનું શરીર જે હોય તે ઔદારિક કાયોગ કે વૈક્રિય કાયોગ, ઔદારિક મિશ્ર કે વૈક્રિય મિશ્ર અને કાર્મણ. એટલે અપર્યાપ્ત જીવોમાં સમુચય ગણો તો 5 જ યોગ હોય, ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર અને કાર્મણ કાયોગ. પણ ગતિની અપેક્ષાએ ગણો તો એક જીવમાં 3 જ યોગ હોય, જન્મનું જે શરીર એનો યોગ, એનો મિશ્ર યોગ અને કાર્મણ. અપર્યાપ્ત અવસ્થામાં એક જીવમાં 3 થી વધારે યોગ ન હોય. બોલો હવે આમાંથી તમને પ્રશ્ન પૂછું તો હવે આવડે કે ન આવડે? પૂછો પછી ટ્રાય ખબર પડે. બરાબર. હા, સમકીર્તિના કેટલા ગુણસ્થાન? 4 થી સમકીર્તનના 4 ચોથા ગુણસ્થાનક થી બીજું બી. 4 થી 14. 4 થી 14 અને બીજું ગુણસ્થાન. બીજું અને 4 થી 14. બીજું અને 4 થી 14. બરાબર. બીજું અપર્યાપ્ત. હા, અપર્યાપ્તમાં પણ બીજું ગુણસ્થાન આસ્વાદન પણ સમ્યક દ્રષ્ટિ જ કહેવાય ને. હા, એટલે સમ્યક દ્રષ્ટિના 12 ગુણસ્થાન, બીજું અને 4 થી 14.
બરાબર. મિશ્રકા યોગના કેટલા ગુણસ્થાન? પેલું બીજું એક બે ચાર ત્રીજું. પાંચ છ. અને પેલું ત્રીજું બીજું ચોથું ને પાંચમું, તેરમું. છઠ્ઠું અને તેરમું. તેર. હા 1 2 4 ને 13. કયા કયા બોલો તો ફરીથી. પાંચમું ને છઠ્ઠું બી આવશે એટલે પેલું બીજું ચોથું ત્રીજું પાંચમું છોડીને છઠ્ઠું ને આમ તેરમું. ફરીથી ત્રીજું છોડીને 1 થી 6 અને 13મું. હા બરાબર. પેલું બીજું ચોથું પાંચમું છઠ્ઠું ને તેરમું. મિશ્રકા યોગના આટલા જ ગુણસ્થાન હોય 5. વેરી ગુડ. હા હવે તમને આ માથામાં બેસી ગયું થોડું થોડું. હં? ઔદારિક યોગના કેટલા ગુણસ્થાન? એક એક થી 13. 1 થી 13. 1 થી 13 ગુણસ્થાન. વેરી ગુડ. 1 થી 13 ગુણસ્થાન. આહારકા યોગના કેટલા ગુણસ્થાન? છઠ્ઠું એક જ. છઠ્ઠું અને સાતમું સ્પર્શ છઠ્ઠું અને સાતમું. સાતમામાં જઈ શકે. બરાબર બરાબર. લબ્ધિનો પ્રયોગ કેટલા ગુણસ્થાન સુધી હોય? 6. ત્રીજું છોડી દો. થી 1 છ. થી 6 ગુણસ્થાન. ત્રીજું વર્ગીને 6 સુધી. હા 1 થી 6 પણ ત્રીજે લખતું નહીં પુરવાય ને કોઈ મિશ્ર યોગ નથી થતો એટલે. મિશ્ર દ્રષ્ટિમાં લબ્ધિ ત્રીજું નહીં છોડીને પુરાય. 1 થી 6. લબ્ધિના પ્રયોગ કેટલા ગુણસ્થાનમાં થાય? 5 ગુણસ્થાનમાં થાય. પેલું બીજું ચોથું પાંચમું અને છઠ્ઠું. છઠ્ઠું. યસ વેરી ગુડ. બીજું ત્રીજા ગુણસ્થાન ગુણસ્થાનમાં લબ્ધિનો પ્રયોગ ન કરે. મિશ્ર દ્રષ્ટિ હોય ત્યાં લબ્ધિનો પ્રયોગ ન થાય. અને સ્વામી બીજું ગુણ સ્થાનક આટલો ઓછા સમયનું છે તો ત્યાં થાય લબ્ધિનો ઉપયોગ. હા ત્યાં મિશ્ર યોગ બીજું ગુણ સ્થાનક છે ને મિશ્ર એની કા યોગ હોય ના મિશ્રમાં તો નથી કરતા એ સમજ્યા અને બીજું સાસ્વાદાન ગુણ સ્થાનક છે ને એની હા સ્થિતિ બહુ ઓછી છે ને વચ્ચે તો નહીં ત્યાં મિશ્ર કા યોગ હોય એમાં હા મિશ્ર કાયક તો વાટે વેતાની લબ્ધિનો અપેક્ષા પ્રયોગ હોય ન તો હોય. હા લબ્ધિનો ન મિશ્ર. હોય ને એમ જ કહું છું. હમ એટલે લબ્ધિનો પ્રયોગ કહીએ તો પેલું લબ્ધિનો પ્રયોગ પેલું ગુણસ્થાન ચોથું પાંચમું છઠ્ઠું. 4 જ આવશે ને એમ તો. હમ ચાલો હા લગભગ તમને બધાને બેસી ગયું. કાર્મણ કાય યોગ પર્યાપ્તામાં કોને હોય? 13 માં ગુણ. કેટલા ગુણસ્થાનમાં હોય કાર્મણ કાય યોગ પર્યાપ્તામાં? 13મા ગુણ સ્થાનકે એ 13મા ગુણસ્થાનમાં જ હોય. બરાબર. બાકી ક્યાંય પર્યાપ્ત અવસ્થામાં કાર્મણ કાય યોગ હોય નહીં. ચાલો હા તમારું એકદમ બરાબર થઈ ગયું બધું. હવે આ ચીજને વારંવાર જરાક રટણ કરજો હો. હવે એવી જ રીતે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ઉપયોગ લેવાના છે. જેમ તમારા અત્યારે યોગ પાકા થઈ ગયા ને એમ ઉપયોગ પણ એવા જ પાકા થઈ જવા જોઈએ. ગુણસ્થાન અને યોગ ગુણસ્થાન અને ઉપયોગ એકદમ જડબે સલાક માથાની અંદર એકદમ ફિટ કરી દેવાના કે આવતા ભાવમાં પણ કોઈ પૂછે તો આપણાથી ભૂલાય નહીં. હા સમજાણું. આવતા ભાવમાં ભૂલાવું ન જોઈએ. બરાબર છે નાનું સાથે લઈને જવાના છીએ ને. હા ચાલો ભલે આજે 5 વાગ્યા આટલું રાખીએ એટલે નવો ટોપિક શરૂ થાય છે આપણો તો આવતા શનિવારે જમવાઈદમ વચ્ચામિનમ વિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ
દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજાવું કાલે ન કહું સજાવું અસજાય સજાયમ સજાય ન સજાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે અનંત અનંત પર્યવો છે અનંત અનંત ગમા છે અનંત અનંત નય છે અનંત અનંત નિક્ષેપ છે અનંત અનંત રહસ્ય છે અનંત અનંત ખુલાસાઓ છે આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ. સ્વામી બા હા સાતા પૂછે છે સ્વામી. હા કૈલાસબેન. હા બોલો સાતામાં છો? આ બધું હા તમારું કૈલાસબેન મજામાં. હા મજામાં તમારો તો મજામાં. આ બધો વિષય જાણીતો છે હે ને. હા હા આ તો બધું હમ પણ બધું પાપ થઈ જાય ને તમે કયો એટલે બરાબર સમજાઈ જાય. હમ હા બરાબર આ બધું ઘૂંટેલું છે ને તમારું તો. હા આમ તો આવડતું હોય જાવ છે. ને. આમાં સાતામાં છો મોઢ ને? હવે હા આ હા બાજુ એકદમ ક્યારે પધારવા? સાતામાં. આ બાજુ હા ક્યારે પધારવું? આ બાજુ ક્યારે હવે પધારવા? સુધાભાઈ નહીં આવે કૈલાસે આવવાનું છે. મને ખબર હોય ને હું આવું તો અહીંયા તમારે દેવલાલી સુધી આવી ગયા ને અહીંયા આવવામાં તમને તકલીફ થાય. દેવલાલી સુધી આવ્યા હતા તો અહીંયા અનકઈ ક્યાં આઘું છે. હે? અંકાય પણ અંકાય રસ્તો કેવો છે સર? એકદમ સરસ છે સુવાળો રેશમ જેવો. આવશે આવશે ચોક્કસ અમને લાભ મળે ને હા ચોક્કસ ચાલો આવશે. ભલે બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. માંગલિક હાજી ધન્યવાદ માંગલિક સ્વામી. સ્વામી સાતામાં નમો હરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરિયાણંગ નમો વજ્જાયણંગ નમો લોય સવ્વસાહુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં નબુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખલય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય. સાતામાં સ્વામી. હા અભ્યાસ કરનાર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી સુખ સાતામાં બધા ગયા માસ
લેવું એટલે લેવું.